નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 1.5% ઘટીને 23,815 બંધ આવ્યો છે. આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 3% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે સીઈ ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડ 12.5% પ્લસમાં રહી 1,077 રૂપિયા બંધ આવ્યો છે. એફલ ઇન્ડિયા 0.9% વધી 1,637 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે લગભગ 0.5% જેટલા ડાઉન ગયા છે. ક્રૂડ ઓઇલ 104 રૂપિયા પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે શેફલર ઇન્ડિયા લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપની એન્જિનના પાર્ટ્સ, ચેસીસ, ક્લચ સિસ્ટમ્સ, બેરિંગ જેવા ઘટકો બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 2,110 કરોડ હતું તે વધીને 2,507 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 265 કરોડથી વધી 320 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે અને TTM 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 11% છે, TTM 17% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 39 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 6,111 કરોડનું છે. માર્કેટ કેપ 65,907 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,216 રૂપિયા છે. 52 વીક હાઈ 4,468 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 53 છે. ROCE 28% છે. ROE 21% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.83% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.13% છે. FII પાસે 4.25% હોલ્ડિંગ છે. ડીઆઈનું હોલ્ડિંગ 16.32% છે અને પબ્લિક પાસે 5.28% હોલ્ડિંગ છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 15% રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 14% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 34% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ. આ એક NBFC નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જે ખાસ કરીને ટ્રક જેવા વાહનો લેવા માટે ફાઇનાન્સ પૂરું પાડે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 11,456 કરોડ હતું તે ત્યાંથી વધી 12,171 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2,144 કરોડથી વધી 2,530 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 19% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. માર્કેટ કેપ 2,29,438 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 975 રૂપિયા છે. 52 વીક હાઈ 1,108 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 23 છે. ROCE 11.5% છે. ROE 16% છે. ડિવિડન્ડ યીલ્ડ 1.11% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 20.30% છે. FII પાસે 56.14% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ 18.62% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.94% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 68% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 55% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 30% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે APL અપોલો ટ્યુબ્સ લિમિટેડ. ભારત દેશના અગ્રણી બ્રાન્ડેડ સ્ટીલ ઉત્પાદકમાંની આ એક કંપની છે જેનું મુખ્યાલય દિલ્હી NCRમાં છે. જે મોટા પ્લાન્ટ, આવાસ, સિંચાઈ, ગ્રીન હાઉસ જેવા સ્ટ્રક્ચર માટે ગેલ્વેનાઇઝ ટ્યુબ તથા એક્શનની 1,500થી પણ વધારે પ્રકારની પ્રોડક્ટ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 5,509 કરોડ હતું તે ત્યાંથી વધી 6,269 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 293 કરોડથી વધી 356 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. TTM
62% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 13% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 498 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 5241 કરોડનું છે. માર્કેટ કેપ 54,281 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,955 રૂપિયા છે. 52 વીક હાઈ 2,301 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 31.5% છે. ROE 25% છે. ડિવિડન્ડ yield 0.29% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 28.25% છે. FII પાસે 37.52% હોલ્ડિંગ છે, જે આજથી 1 વર્ષ પહેલા 31.78% હતું. ત્યાંથી વધીને 37.52% થયું છે. FII એ આ કંપનીમાં નોંધપાત્ર હોલ્ડિંગ વધાર્યું છે છેલ્લા 1 વર્ષમાં. DII પાસે 16% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 18.18% છે. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 18% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 80,000 પણ 18% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 26% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ 37% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી કન્સિસ્ટન્ટ મિડ કેપ કંપની છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે ગોકુલ એગ્રોમાં શું કરાય. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં રૂપિયા ડબલ કરી દીધા છે. 120 રૂપિયાના 240 રૂપિયા 1 વર્ષમાં કરી દીધા છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવતી 15 તારીખે આવવાનું છે, 15 મે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 67% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 79% છે. કંપની લગાતાર સારું રિટર્ન આપી રહી છે. ROCE 34% છે અને ROE 27% છે. પી રેશિયો 24 છે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમયે રોકાણ કર્યું હોય તો તે પ્રોફિટમાં જશે. જો આપને ડર લાગતો હોય અથવા આપને રણનીતિ પ્રમાણે ટાર્ગેટ અચીવ થઈ જતો હોય તો એક હિસ્સામાં પ્રોફિટ બુક કરી લેવાય. કારણ કે બુક કરેલા પ્રોફિટમાંથી કોઈ 1 રૂપિયો પણ લઈ શકતો નથી આપણી પાસેથી. અને નવેસરથી નવી મૂડી રોકાતી હોય જેનું ગણિત ત્યાંથી શરૂ થતું હોય છે. જો 1 રૂપિયાના 120 રૂપિયા થયા હોય ને અને તે 120 રૂપિયા આપણે ત્યાર પછી ઇન્વેસ્ટ કરીએ તો 120 રૂપિયાથી તેનું ગણિત શરૂ થતું હોય છે. માટે પ્રોફિટ બુક કરવો યોગ્ય સમયે તે પણ એક રણનીતિનો જ પ્રકાર છે. જોઈએ હવે આવતી 15 તારીખે શું થાય છે, કંપની કેવું રિઝલ્ટ રજૂ કરે છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ એના શેર IPO વખતથી હોલ્ડ છે અને એમાં નુકસાન થાય છે તો શું કરાય. એવરેજ કરાય તેવો સવાલ છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું. ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં કંપનીએ પરફોર્મન્સ નબળું બતાવ્યું છે. માટે એવરેજ કરવી તે એક સાહસ છે અને સલાહભર્યું ન ગણી શકાય. પરંતુ નુકસાન બુક ન કરાય, હોલ્ડ કરાય. કારણ કે આવી નાની માર્કેટ કેપ વાળી કંપનીને કોઈ વાર તો સટોડિયા પણ ચલાવી દેતા હોય છે. બાકી કંપની નુકસાનીમાં છે કે તેવું કાંઈ નથી. ડિવિડન્ડ પણ 0.60% yield છે ડિવિડન્ડની. ROCE 65% છે. ROE 49% છે, જે કંપનીનો એક પ્લસ પોઈન્ટ ગણી શકાય. જો આપને નવું જોખમ ન લેવું હોય તો ધીરજ રાખીને હોલ્ડ કરાય. આગળ એક સજ્જનનો સવાલ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ ભાવમાં રોકાણ કરાય અથવા ખરીદાય. તો દેશની સૌથી મોટી માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપની છે. નિફ્ટી 50માં સારું એવું વેઇટેજ પણ છે. કંપની પ્રોફિટેબલ છે. પ્રમોટરો એવા છે કે જેના ઉપર આખી દુનિયા વિશ્વાસ મૂકી શકે છે. કંપની એટલી મોટી છે કે મલ્ટીબેગર રિટર્ન કદી પણ ન આપી શકે, પરંતુ ધીમું રિટર્ન આપશે તેવી માનસિક તૈયારી રાખીને નિવેશ કરાય. આગળ એક સજ્જન શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડનો ટાર્ગેટ પૂછે છે. 264 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે. રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ટાર્ગેટ તો કોઈ પણ કંપનીનો આપવો અશક્ય છે, અસંભવ પણ છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ફંડામેન્ટલ સારું કહી શકાય તેવું બિલકુલ નથી. માટે જો આપણે રિયલ એસ્ટેટ ફિલ્ડમાં જવું હોય તો કોઈ પણ સારા ફંડામેન્ટલ વાળી કંપની પસંદ કરવી આનાથી વધારે સારું રહે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.